गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? माइट बी वेल। कर चलो कुछ ऐसा दुनिया करना चाहे आपके जैसा। सम बेसिक कॉन्सेप्ट ऑफ केमिस्ट्री प्रकरणની અંદર બીજા વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું હું અમિત પટેલ સ્વાગત કરું છું। આજનો આપણો ટોપિક છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ। અંગ્રેજીમાં આપણે એને કહીશું સાયન્ટિફિક નોટેશન્સ। આપણી કેમિસ્ટ્રી, ફિઝિક્સ અથવા તો સાયન્સની અંદર હાયર લેવલે જે કોઈ પણ આંકડાઓ ભણવાના છે, જે કોઈ પણ ફિગર્સ આપણે ભણવાની છે, એ ફિગર્સ ઘણી મોટી અથવા તો નાની હોઈ શકે। જેમ કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ, હાઇડ્રોજન H2 એનો અણુભાર, એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 એટલે 2 નો 2 થાય, એવું 10મા 9મા ધોરણમાં ભણ્યા છીએ આપણે। સાથે સાથે તમે એવું પણ ભણ્યા છો કે હાઇડ્રોજનનો અણુભાર 2 છે, 2 ગ્રામ, એને 1 મોલ કહેવાય। એ સંખ્યાને 1 મોલ બરાબર તમે કંઈક આવો આંકડો ભણ્યા છો જે તે વખતે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત। જો એ સંખ્યાને ઘાતાંક સિવાય લખીએ તો 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા અણુઓની સંખ્યા આટલી મોટી લખાય, 602, 212, 670 અને 0000 આટલી વખત કરીએ અને આટલી સંખ્યા મોટી છે। જ્યારે કોઈ પરમાણુના દળ આપણે માપવાના હોય તો પરમાણુના દળ ઘણા નાના હોય છે, ખૂબ નાના, સૂક્ષ્મ, પરમાણુ નરી આંખે જોઈ પણ ના શકાય। તો આટલી મોટી અથવા તો નાની સંખ્યાઓને કોઈ ચોક્કસ રીતે જેને લખતી વખતે આપણને અનુકૂળતા પડે રીતે લખવી જોઈએ, અને એ અનુકૂળતા એ જ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ। તો આ સંખ્યાઓને ઘાતાંકીય રીતે આવી રીતે લખાય, n ગુણ્યા 10ની n ઘાત। તમે જરા આની સાથે કમ્પેરિઝન કરજો, 6.022 ગુણ્યા 1023 ઘાત, એવી રીતે। જ્યાં આગળનો કેપિટલ N શું છે તો 1 થી લઈ અને 9.9 અથવા તો 9.999 વચ્ચેની સંખ્યા છે। તો સંખ્યાને 1 થી 9.9ની આજુબાજુ ગોઠવી અને બાકીના જે અંક છે એને 10ની ઘાતાંકના સ્વરૂપની અંદર આપણે એને એડજસ્ટ કરવાનું છે। તો કેવી રીતે કરી શકાય, એક બે ઉદાહરણ જોઈએ આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં રૂપાંતરિત કરવું। જેમ કે મારી પાસે કોઈ એક આંકડો છે 0.000358, તો મારે વૈજ્ઞાનિક પદ્ધતિમાં જો એને સેટ કરવું છે તો આ જે દશાંશ ચિહ્ન છે, પોઈન્ટ, એને કેટલા અંક અથવા તો કેટલા એકમ મારે જમણી બાજુ ખસેડવું પડશે, જરા જોજો। અહીંથી 1, 2, 3, 4 જેટલા એકમ તમારે જમણી બાજુ ખસેડવું પડે તો એટલી ઘાતાંક 10ની માઇનસ કરવી પડે। એટલે અહીંયા જવાબ શું આવશે? 3.58 ગુણ્યા 10ની -4 ઘાત। એક બીજું ઉદાહરણ જોજો, 4250.92। જો મારે આને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવવું છે તો આ પોઈન્ટ જે છે દશાંશ ચિહ્ન, એને મારે ડાબી બાજુ ખસેડવું પડશે। કેટલા એકમ? તો 1, 2, 3 એકમ। તો મારો જવાબ શું થશે? 4.25092 અને 3 એકમ ખસ્યા છીએ તો જેટલા એકમ તમે ડાબી બાજુ ખસો એટલી ઘાત કેવી આવશે? પ્લસ આવશે, 10ની 3 ઘાત। ઓકે, તો તમને આ વાત ગણિતમાં આવડતી જ હોવી જોઈએ કે જેટલા એકમ તમે જમણી બાજુ ખસો છો એટલી ઘાતાંક તમારે માઇનસ થશે, અને જેટલા એકમ તમે ડાબી બાજુ ખસો છો એટલી ઘાતાંક કેવી થશે? પ્લસ થશે। ઓકે, જરા યાદ કરો, મારે આ આંકડો છે એને ફેરવવું છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં 505.9। 505.9 તો મારે આ પોઈન્ટને કેટલા એકમ ખસેડવો પડશે? તો 2 એકમ, 1 અને 2 તો 5.059 ગુણ્યા કઈ બાજુ ખસ્યા આપણે? તો ડાબી બાજુ। 2 એકમ ખસ્યા છે ડાબી બાજુ તો 10ની કેટલી ઘાત આવશે? 2 ઘાત। ઓકે, એક બીજું ઉદાહરણ લઈએ, 0.01 અને મારે આને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવવું છે, જરા વિચારી લો, ચલો જોઈએ। તો અહીંયા જવાબ શું આવશે? પોઈન્ટને દશાંશ ચિહ્ન અને 2 એકમ ખસેડવું પડે તો 1.0 ગુણ્યા 2 એકમ જમણી બાજુ ખસ્યા છીએ, 10ની -2 ઘાત થશે। તો વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર ફેરવવા માટે તમારે n ગુણ્યા 10ની n ઘાત સ્વરૂપમાં એને ફેરવી દેવાનું છે। હવે જ્યારે આપણે સરવાળા બાદબાકી કરીએ ત્યારે શું થાય? તો ઓલરેડી આ પણ તમને આવડે જ છે, તેમ છતાં 2 ઉદાહરણ આપણે જોઈએ કે સમજી લો કે મારી પાસે 2.3 ગુણ્યા 10ની -5 ઘાત પ્લસ 1.7 ગુણ્યા 10ની -4 ઘાત છે।
ગણિતમાં ઘાતાંકના નિયમો શું લાગુ પડે કે કોઈ પણ બેનો સરવાળો કરતાં પહેલાં બંનેની ઘાતાંક મારે સરખી કરવી પડે. તો કાં તો આને મારે 10⁻⁴ કરી દેવું પડે, કાં તો આને મારે 10⁻⁵ ફેરવીએ. ચલો એક કામ કરીએ, આને 10⁻⁴ કરી દઈએ. તો 10⁻⁴ તમે કરો તો બીજી કેટલી ઘાત વધી? તો 10⁻⁴. 10⁻⁴ ને તમે અહીંયા એપ્લિકેબલ કરો એટલે તમારે થઈ જશે 0.23. 10⁻⁴ આ આંકડો હતો એમના એમ. આ બંનેમાંથી 10⁻⁴ એ કોમન નીકળશે. તો વધ્યું શું? 0.23 વત્તા 1.7. 0.23 અને 1.7નો સરવાળો કરશો, જવાબ આવશે 1.93. તો આખો જવાબ થઈ ગયો આપણો 1.93 ગુણ્યા 10⁻⁴. એક બીજું ઉદાહરણ, 2.3 ગુણ્યા 10⁻³ માઇનસ 1.7 ગુણ્યા 10⁻⁴. બાદ બાકી કરવી છે. હમણાં વાત કરીએ એમ, કાં તો આને 10⁻⁴ માં ટ્રાન્સફર કરો, કાં તો આને 10⁻³ માં ટ્રાન્સફર કરો. ઓકે, ચલો બંનેને 10⁻³ રાખીએ તો આ આંકડો એમના એમ આવશે 2.3 ગુણ્યા 10⁻³. આને 10⁻³ કરું તો શું થાય? તો એક 10⁻1 વધે. 10⁻1 અહીંયા એપ્લિકેબલ કરો એટલે થઈ જશે 0.17. 10⁻³ તો કોમન નીકળી જશે. 2.3 માંથી 0.17 તમે બાદ બાકી કરશો તો જવાબ વધશે 2.13. તો 2.13 ગુણ્યા 10⁻3. તો કોઈ પણ અંકને વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર સાયન્ટિફિક મેથડમાં આપણે લખતા શીખીએ, જેથી કરીને આપણો ફાઇનલ આન્સર આવે, જે ગણતરી કરતા હોઈએ એ ગણતરી કરવામાં આપણને ઇઝી પડે. આંકડો બહુ મોટો કે બહુ નાનો લખવો પડે નહીં. તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં અન્ય કેટલીક પ્રેક્ટિસ એ આના પછીના વિડીયો લેક્ચરની અંદર જે સ્વાધ્યાયના કે ઉદાહરણના જે એક્ઝામ્પલ છે એમાં આપણે કરીશું. નેક્સ્ટ આપણો ટોપિક છે અર્થસૂચક અંક, અથવા તો એનું બીજું નામ છે સાર્થક અંકો. અંગ્રેજીમાં આપણે એને કહીશું સિગ્નિફિકન્ટ ફિગર્સ. અર્થસૂચક અંક એ નોર્મલી ફિઝિક્સમાં વપરાતી બાબત છે, પણ કેમિસ્ટ્રીની અંદર પણ એનો એટલો જ ઉપયોગ કરી શકાય. તો આના માટે કેટલાક રૂલ્સ, કેટલાક નિયમો આપણે ભણવા પડશે. અર્થસૂચક અંકનો મતલબ એ થાય કે આપણને જે આંકડો આપેલો છે એમાં મિનિંગફુલ આંકડા કેટલા, મિનિંગફુલ અંક કેટલા, કેવી રીતે નક્કી કરવું? તો એના માટે 4-5 જે રૂલ્સ છે એને જરા આપણે વ્યવસ્થિત ધ્યાન આપીને જોઈ લઈએ. તમે યાદ રાખવાનો પ્રયત્ન પણ કરજો. પહેલો નિયમ, શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક ગણાય છે. શૂન્ય સિવાયના બધા જ અંકો જો અર્થસૂચક ગણાતા હોય, જેમ કે 285 સેન્ટીમીટર છે તો 285માં કેટલા અંક છે? અભી 3. તો અહીંયા અર્થસૂચક અંકો 3 છે. 0.25 મિલી, તો 0.25 મિલીમાં અર્થસૂચક અંકો કેટલા છે? તો 2 છે. બીજો નિયમ, શૂન્ય સિવાયના અંકની, શૂન્ય સિવાયનો કોઈ અંક હોય એની આગળના શૂન્ય અર્થસૂચક નથી. એટલે કે 0.03 છે તો શૂન્ય સિવાયનો અંક કયો થઈ ગયો? 3. તો એના આગળ જો બધા શૂન્ય આવેલા હોય તો એને અર્થસૂચક ગણાતા નથી. અને એટલા માટે આની અંદર અર્થસૂચક અંક કેટલા ગણાય છે? બી 1 ગણાય છે. 0.0046 આમાં અર્થસૂચક અંક કેટલા ગણાય છે? બી તો 2 ગણાય છે. કેમ 2 ગણાય છે? કારણ કે શૂન્ય સિવાયનો અંક છે એની આગળના શૂન્યને અર્થસૂચક ગણાતા નથી. નિયમ નંબર 3, 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચેનું શૂન્ય અર્થસૂચક છે. 2 અંકોની વચ્ચેનું શૂન્ય હોય તેને ગણવાનું, પણ શૂન્ય સિવાયના અંક. તો જુઓ, ધારો કે 4.0006 તો 2 અંક થઈ ગયા, એની વચ્ચેના શૂન્ય અર્થસૂચક ગણાય. તો અહીંયા અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ? તો 5 થઈ ગઈ, કારણ કે 3 શૂન્ય આપણે ગણવાના. અહીંયા ચલો અર્થસૂચક અંક કેટલા છે? તો 3 છે. એના પછીનો નિયમ, અંકની જમણી બાજુના છેડા પર શૂન્ય જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ હોય, કોઈ જગ્યાએ પોઈન્ટ આવતું હોય દશાંશ ચિહ્ન, અને એની જમણી બાજુએ કોઈ ધારો કે 3 છે કે 4 છે એ પ્રકારના અંક હોય અને એના પછી શૂન્ય આવતું હોય તો એને અર્થસૂચક ગણાય છે. જેમ કે 0.400 ગ્રામ. તો અહીંયા આ અંકની ડાબી બાજુ રહેલું શૂન્ય, જેમ હમણાં આપણે નિયમ નંબર કયો ભણી ગયા? 2. આ શૂન્યને અર્થસૂચક ના ગણાય, પણ અંકની જમણી બાજુ રહેલા શૂન્ય એને અર્થસૂચક ગણાય છે. કેમ ગણાય છે? કારણ કે પોઈન્ટ પછી જેટલા આંકડા વધારે હોય
તો ત્યાં સુધી આપણને નિશ્ચિતતા દેખાડે છે. સમજી લો કે હું તમને એમ કહું છું કે 0.4 ગ્રામ, તો 0.4 ગ્રામનો મતલબ એ થાય કે 4 પછીના આંકડા ફિક્સ નથી. 0.40 ગ્રામ, તો પોઈન્ટ પછી 2 આંકડા સુધી ફિક્સ છે રકમ. 0.400 ગ્રામ, તો પોઈન્ટ પછીના 3 આંકડા સુધી રકમ ફિક્સ છે. કારણ કે ગ્રામ, કિલોગ્રામ એ પોઈન્ટ પછીના 3 આંકડા સુધી એ રકમ જે છે એ ફિક્સ ગણાય, એક્ઝેક્ટ વેલ્યુ છે. અને એટલા માટે આ જે આંકડાઓ જે છે એને અર્થસૂચક ગણવાના છે. તો અહીંયા આપણે અર્થસૂચક અંક કેટલા આવી ગયા છે ભાઈ? તો 3 છે. 0.030 મીટર. આની અંદર અર્થસૂચક અંક કેટલા? તો ધ્યાનમાં રાખજો, નિયમ નંબર 2 કે અંકની આગળના ભાગે જે શૂન્ય છે અર્થસૂચક નથી, પણ અંકની પછીનું શૂન્ય એ એવું આપણને દર્શાવે છે કે એ આંકડો નક્કી છે, ચોક્કસ છે. અને માટે અહીંયા અર્થસૂચક અંક કેટલા ગણાય છે ભાઈ? તો 2 છે. કોઈ પણ લંબાઈ કે વજન કે દળ એ આપણે માપીએ છીએ તો એ ચોક્કસ એક્યુરેટ અમુક આંકડાઓ સુધી જ હોય છે. ધારો કે કોઈ જગ્યાએ આપણે વજન કર્યું છે અને વજન એનું 0.30 ગ્રામ આવ્યું, તો 0.30 ગ્રામ વજન છે તો 30 પછીનો આંકડો એ આપણને ખ્યાલ નથી, કારણ કે આપણી જે માપવાની એટલે કે જે આપણી પાસે જે સાધન છે એ સાધનની પણ મર્યાદા હોય. તો જેટલે સુધી આંકડાઓ પાછળના ભાગે લખેલા હોય તો ત્યાં સુધી એ અંક એ પોતે ચોકસાઈ દર્શાવે છે. અને એટલા માટે અંક પછીના શૂન્ય જે છે એને અર્થસૂચક ગણાય છે. પરંતુ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા અંક અર્થસૂચક નથી. જેમ કે 500 લખેલા હોય તો 500માં અર્થસૂચક અંક કેટલા ગણાય છે? 1 જ ગણાય છે. એટલે જો દશાંશ ચિહ્ન છે તો પછીના આંકડાઓ એ જે તે અંકની એક્યુરેસી દર્શાવે છે, માટે એને અર્થસૂચક ગણવાના છે. જ્યારે 500માં અહીંયા આપણે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન નથી તો એના પછીના શૂન્યને અર્થસૂચક ગણવાના નથી. એના પછીનો નિયમ, ચોક્કસ અંક હોય કોઈ પણ તો એને અનંત સંખ્યાની અંદર અર્થસૂચક અંકો ગણાય છે. જેની અંદર આપણે ઓલરેડી ફિક્સ છીએ, વી આર શ્યોર કે આ વસ્તુ આટલી જ છે. જેમ કે 2 દડા, 2 દડાનો મતલબ એ થાય કે મારી પાસે દડાની સંખ્યા 1.9 પણ નથી કે 2.1 પણ નથી, ફિક્સ જ છે કે 2 જ દડા છે. એટલે 2.0000 ઘણી બધી વખત લખી શકાય. અને માટે આને અર્થસૂચક અંક કેટલા ગણાય? ઇન્ફિનિટ, અનંત ગણાય છે. જેમ કે 30 ઈંડા, જો મારી પાસે 30 ઈંડા પડ્યા છે તો નથી 31, નથી આપણે 29.9, નથી આપણે 30.1, અને માટે ફિક્સ આંકડો છે. તો જે જગ્યાએ આંકડો ફિક્સ હોય છે તો એની ચોક્કસતા કમ્પ્લીટ છે, વી આર શ્યોર અબાઉટ ઇટ. અને માટે એની અર્થસૂચક સંખ્યા જે છે એને અનંત ગણવામાં આવે છે. તમે અહીંયા ઘણા બધા શૂન્ય મૂકી શકો. જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 10ની ઘાતાંકમાં લખીએ છીએ આપણે, તો આગળનો જે આંકડો છે એ આંકડાના જ અર્થસૂચક અંકો ગણવાના. જેમ કે મેં અહીંયા એક વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ લખી છે 4.01 × 10³ ઘાત. તો આ જે આંકડો છે એની અંદર અર્થસૂચક અંક કેટલા છે? 3. 10ની ઘાતાંક નહીં ગણવાની. અહીંયા કેટલા અર્થસૂચક અંકો છે? 4. ઘાતાંક નહીં ગણવાની. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપણે લખીએ તો એની ઘાતાંક ગણવાની નથી. ઓકે. અર્થસૂચક અંકોના સરવાળા બાદબાકી ખૂબ અગત્યની વાત. તો સૌથી પહેલાં સરવાળા બાદબાકીમાં અગત્યનો નિયમ છે, ધ્યાન આપીશું. પરિણામોમાં મળતા અંકો બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક કરતાં વધારે હોઈ શકે નહીં. એટલે શું? બરાબર ધ્યાનથી સમજજો. હું 3 આંકડાઓનો સરવાળો કરું છું, 12.11, 18.0 અને 1.012. તો જરા ખાલી એટલું ધ્યાન રાખો, ત્રણેયનો સરવાળો તો મને કરતાં આવડશે, 31.122. પણ આ ત્રણેય જે આંકડાઓ જે છે એમાંથી કઈ ફિગર, કયો આંકડો એવો છે કે જેમાં પોઈન્ટ પછી, દશાંશ ચિહ્ન પછી સૌથી ઓછી સંખ્યામાં અર્થસૂચક અંકો છે? ચલો, અહીંયા પોઈન્ટ પછી કેટલા અંકો છે? 2. બીજામાં 1. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે બોલો જોઈએ? 3. અને માટે જ દશાંશ ચિહ્નથી જમણી બાજુના અંક કરતાં વધારે હોઈ શકે નહીં. એટલે પોઈન્ટ પછી એક જ આંકડો લખવો પડે. તો તમારે આ જે ફિગર છે 31.122
એમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, એક જ રાખવાનો, તો પાછળના 2 બગડા આપણે કાઢી દેવા પડશે અને માટે જવાબ આવશે 31.1. ઓકે, આ પાછળના અંક જે આપણે કાઢી નાખ્યા, કેવી રીતે કાઢી નાખ્યા? એ ઘટનાને કહેવાય રાઉન્ડ ઓફ, અને રાઉન્ડ ઓફ કહેવાય. રાઉન્ડ ઓફ કરતાં પણ તમને કદાચ આવડે છે, તેમ છતાં સમજી લો કે મારી પાસે આ એક આંકડો છે 2.146, એને મારે રાઉન્ડ ઓફ કરવો છે, એટલે કે પાછળનો એક આંકડો મારે કાઢી નાખવો છે. તો નિયમ શું છે કે છેલ્લો આંકડો, જેમ અહીંયા 6 છે, 5 કરતાં વધારે હોય તો આગળ 1 ઉમેરવાના આગળના અંકમાં. જેમ કે 5 કરતાં વધારે છે તો 4માં 1 ઉમેરવાના, કેટલા આવશે? 5. ચલો, છેલ્લો આંકડો 5 કરતાં નાનો હોય તો 5 કરતાં નાનો હોય તો આગળ 1 ઉમેરવાની જરૂર નથી. જેમ કે અહીંયા મેં 2 ને કાઢી નાખ્યા, 5 કરતાં નાનો છે તો આગળ નહીં ઉમેરવાના. આ 2 ને કાઢી નાખ્યા તો પણ આગળ મારે ઉમેરવાની જરૂર નથી. શું નિયમ છે? જે અંકને આપણે કાઢી નાખીએ છીએ, ડિલીટ કરીએ છીએ, એ અંક 5 કરતાં વધારે હોય તો તમારે આગળ 1 ઉમેરવાના છે, 5 કરતાં ઓછા હોય તો નહીં ઉમેરવાના. પણ એક્ઝેક્ટ 5 હોય તો છોકરાઓ અહીંયા જુઓ 2.165, મારે 5 ને કાઢી નાખવો છે, તો એમાં શું નિયમ છે? જો એનાથી આગળનો આંકડો બેકી સંખ્યા હોય, જેમ કે છગડો બેકી છે, તો એ અંકમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. એક્ઝેક્ટ 5 હોય તો આગળનો આંકડો બેકી હોય તો કોઈ ફેરફાર નહીં કરવાનો. પણ ધારી લો કે અહીં જોજો 2.135, એમાં આગળનો અંક કેટલો છે? 3. એકી સંખ્યા છે તો એમાં 1 ઉમેરવાના. બેકી સંખ્યા છે 6 તો કોઈ ફેરફાર નહીં. એકી સંખ્યા છે 3 તો એમાં 1 ઉમેરવાના, એટલે થઈ ગયા 2.14. તો રાઉન્ડ ઓફ કરતાં પણ આપણે અહીં શીખી લીધું. આવા અર્થસૂચક અંકોના ગુણાકાર ભાગાકાર. આમાં પણ એક અગત્યની વાત ધ્યાનમાં રાખીશું કે પરિણામમાં અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય નહીં. એટલે શું? તો દાખલા તરીકે ગુણાકાર છે મારી પાસે 2.5 ગુણ્યા 1.25. ગુણાકાર તો આવડશે 3.125, કેલ્ક્યુલેટરમાં કરી લેજો આપ. પણ આમાં અર્થસૂચક અંક કેટલા છે બોલો જોઈએ? 2. આમાં કેટલા છે? 3. તો આપણા ફાઇનલ આન્સરમાં 2 કરતાં વધારે અર્થસૂચક અંક ના હોઈ શકે. તો ફાઇનલ અંકની અંદર અર્થસૂચક અંક કેટલા હોવા જોઈએ? 2 જ. ચાલો, આમાં 2 હોવા જોઈએ તો મારે અહીંથી 5 કાઢી નાખવાના. 5 ની આગળ કયો આંકડો છે? બેકી, ફેરફાર થશે નહીં. 2 ને કાઢીને ધારી લો કે મારે લખવું છે તો 2 તો આંકડો 5 કરતાં ઓછો છે તો આગળ કોઈ ફેરફાર નહીં થાય. મારો જવાબ આવશે 3.1. ફરીથી સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારમાં નિયમ જરા જુદો છે. સરવાળા બાદબાકીમાં નિયમ એવો છે કે જે અંકોના સરવાળા બાદબાકી આપણે કરીએ છીએ એમાં પોઈન્ટ પછી જેટલા અંક આવતા હોય, જેટલા ઓછામાં ઓછા અંક હોય ત્યાં સુધી તમારે રજૂ કરવાનું છે. અહીં પોઈન્ટ પછી કેટલા અર્થસૂચક અંકો છે? 1. આમાં કેટલા હતા? 2. આમાં કેટલા હતા? 3. તો પોઈન્ટ પછી એક જ અર્થસૂચક અંક આવવો જોઈએ. જ્યારે ગુણાકાર ભાગાકારમાં કેવું છે? જેવું ગુણાકારમાં છે સેમ બાબત ભાગાકારમાં કરવાની, કે જેનો ગુણાકાર ભાગાકાર આપણે કરતા હોઈએ એમાં જે સૌથી ઓછામાં ઓછા અર્થસૂચક અંક જેમાં હોય તો તમારા ફાઇનલ આન્સરમાં એટલા જ અર્થસૂચક અંક હોવા જોઈએ. હવે આપણે આના આધારે કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીએ. હવે કેટલાક પ્રશ્નોના જવાબ આપણે સોલ્વ કરીએ. તમે વિદ્યાર્થી મિત્રો ખાસ એક ધ્યાનમાં રાખજો કે દરેકે દરેક પ્રશ્ન, એ પ્રશ્નને વાંચ્યા પછી વિડીયોને થોડીક વાર માટે પોઝ કરી દેવાનું, તમારે જાતે જવાબ વિચારી લેવાના અને પછી આ જવાબની સાથે તમારે કમ્પેર કરવાનું છે. પોઝ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલું, નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે? તો અર્થસૂચક અંકના બધા જ નિયમો તમારે ફરી પાછા જોઈ લેવા જોઈએ. ઓકે, અંકની આગળના શૂન્ય એ અર્થસૂચક ગણાતા નથી તો અહીંયા અર્થસૂચક અંક કેટલા આવશે? 2. 208 તો 2 અંકની વચ્ચેનું શૂન્ય ગણાય છે એટલે અહીં કેટલો જવાબ આવશે? 3. અહીં વચ્ચેનું શૂન્ય ગણાય છે, જવાબ કેટલો આવશે? 4. પોઈન્ટ પછીના એ ચોક્કસતા દર્શાવે છે માટે એને ગણવાના છે એટલે અહીંયા 3 3 શૂન્ય ગણાશે એટલે અર્થસૂચક અંક કેટલા આવશે? 6. એકલું 500 લખ્યું હોત તો 5 પછીના શૂન્ય અર્થસૂચક ગણાતા નથી જો દશાંશ ચિહ્ન ના હોય તો. પણ અહીંયા તો 500.0 પોઈન્ટ પછી 0 લખ્યું છે તો પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી એક અંક સુધી ચોક્કસતા દર્શાવે છે અને એટલા માટે આમાં અર્થસૂચક અંક કેટલા ગણાશે? 4.
અહીંયા આર સૂચક અંક ફિક્સ જ છે, 1 2 3 4 5 વચ્ચેના શૂન્ય ગણવાના છે. સ્વાધ્યાયનો 1.20 પ્રશ્ન છે. નીચેનાનું 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરવું. સન્નિકટન કરવું એટલે રાઉન્ડ ઓફ કરવું. 3 આંકડાઓ રાખવાના, બાકી બધા કાઢી નાખવાના. તો પેલા રાઉન્ડ ઓફના નિયમો આપણે ભણ્યા છીએ. ફરીથી નિયમ શું છે કે છેલ્લો આંકડો 5 થી વધારે હોય તો આગળ 1 ઉમેરો, 5 થી ઓછો છે નહીં ઉમેરો, 5 હોય તો બેકી હોય તો ફેરફાર નહીં, પણ એકી સંખ્યા હોય તો પાછું 1 ઉમેરવાના છે. તો સૌથી પહેલાં વિડીયો પોઝ કરીને આનો જવાબ લખી દો. હવે આપણે સ્ટાર્ટ કરીએ. મારે 3 અંક સુધી એટલે 6 કાઢી નાખવા છે. 6 કાઢી નાખું તો આગળ 1ની જગ્યાએ કેટલા થઈ જાય? 2 થઈ જાય. પણ બગડો કાઢી નાખીએ 2 તો 5 થી નાના કોઈ ફેર નહીં પડે, માટે આનો જવાબ કેટલો આવશે? તો 34.2 આવશે. અહીંયા 7ને રિમૂવ કરશો તો અહીંયા 1 ઉમેરવા પડશે, 1 આવશે. 1ને રિમૂવ કરવાથી અહીંયા કોઈ ફેર પડવાનો નથી. આ 1ને રિમૂવ કરવાથી પણ આગળ ફેર નહીં પડે, તો જવાબ મારો આવશે 10.4. અહીંયા 3 અંક સુધી તમારે રાખવાનું છે. ચલો 7ને રિમૂવ કરશો તો આગળ 1 ઉમેરવાના છે. 9માં 1 ઉમેરશો એટલે કેટલા થઈ જશે ખબર છે? 0.0460. 3 અર્થસૂચક અંક સુધી કરવાનું છે. આમાં અર્થસૂચક અંક કેટલા છે? તો પોઈન્ટના એટલે કે કોઈ પણ અંકની આગળના શૂન્ય તો ગણાતા નથી, તો અર્થસૂચક અંક અહીંયા 3 છે, તો જવાબ આવી ગયો. કારણ કે આ તો અર્થસૂચક ગણાશે નહીં. સ્વાધ્યાયનો 1.31. અગેન પ્રશ્ન વાંચો, વિડીયોને પોઝ કરો અને પછી આગળ વધો. નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે? તો આટલાનો કંઈ આપણે ગુણાકાર ભાગાકાર કરવા જવાનું નથી. ગુણાકાર ભાગાકારનો નિયમ શું છે? તો જેનો ગુણાકાર ભાગાકાર કરતા હોઈએ એમાં જે સૌથી ઓછામાં ઓછી અર્થસૂચક સંખ્યા હોય તો ફાઇનલ આન્સરમાં એટલા જ અર્થસૂચક અંક આવે. આમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર્સ છે? અર્થસૂચક અંકો 4. અહીં કેટલા છે? 5. અહીંયા 3, અહીં 4. તો ફાઇનલ આન્સર મારે 3 જ અર્થસૂચક અંક સુધી લાવવો પડશે. અહીં કંઈ ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નથી. ચલો 5 × 5 = 364. 5 એ ફિક્સ આંકડો છે, એને ધ્યાનમાં નહીં લેવાનો. અર્થસૂચક અંક આને આધારે ગણવાના. તો ફાઇનલ આન્સરમાં અર્થસૂચક અંક કેટલા આવવા જોઈએ? 4. હવે આ તમારે માટે હોમવર્ક છે. HW સરવાળા બાદબાકીમાં નિયમ શું છે કે તમે સરવાળો બાદબાકી કરી લો, પછી જે અંકની અંદર પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી સૌથી ઓછામાં ઓછા અર્થસૂચક અંક આવતા હોય. ચલો અહીંયા પોઈન્ટ પછી કેટલા અર્થસૂચક અંકો છે? 3. અહીં કેટલા છે? 4. અહીં કેટલા છે? 3. તો પોઈન્ટ પછી તમારે કેટલા અર્થસૂચક અંકો આવવા જોઈએ? 3 આવવા જોઈએ દશાંશ ચિહ્ન પછી. અને એ રીતે જવાબ તમે સેટ કરજો. અત્યારે હાલ આપણે સરવાળો બાદબાકી કરવા રોકાતા નથી. ઓકે, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.18. નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. વૈજ્ઞાનિક સંકેતમાં દશાંશ ચિહ્નને કાં તો જમણી કાં તો ડાબી દિશામાં ખસેડવાનું છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તમે પહેલાં એક વખત પ્રયત્ન કરી નાખજો, પછી આગળ જઈએ. પોઈન્ટને કેટલા સ્ટેપ ખસેડીશું? 1 2 3. તો જવાબ આવશે 4.8 × 10⁻³ જેટલા અંક તમે જમણી બાજુ ખસો છો ઘાતાંક માઇનસ થશે. અહીંયા પોઈન્ટ અહીંયા છે તો 1 2 3 4 5. તો અહીં જવાબ આવશે 2.34 × 10⁵. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે મૂવ થઈએ છીએ. અહીંયા દશાંશ ચિહ્ન 1 2 3. તો 8.008 ડાબી બાજુ ખસીએ છીએ 10⁻+ આવશે 10⁻³ 500.0. તો દશાંશ ચિહ્નને 1 અને 2 સ્ટેપ ખસેડવાનું છે તો 5.000 10ની કેટલી ઘાત આવશે? 2 ઘાત. આ ઓલરેડી વૈજ્ઞાનિક પદ્ધતિમાં છે. જો વૈજ્ઞાનિક પદ્ધતિમાં હોય તો બાજુમાં ખાલી લખી દેવાનું 10⁻². કોઈ પણ સંખ્યાની 0 ઘાત કેટલી થાય? તો 1 થાય. તો તમે વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવા માટે માત્ર 10⁻² એટલું બાજુમાં લખી દેવાનું છે. એક અગત્યનો ક્વેશ્ચન અર્થસૂચક અંક બાબતે કે કોઈ પણ જગ્યાએ 4 ગ્રામ લખ્યું છે અને 4.00 ગ્રામ લખ્યું છે. અગાઉ આપણે જે નિયમો ભણ્યા એમાં કોઈક વખતે વિદ્યાર્થીને એવું થાય છે કેમ આવું? કોઈ નિયમમાં ના ખબર પડતી હોય તો જરા આ પ્રશ્નને ધ્યાનથી જોઈ લેજો.
4 ગ્રામનો અર્થ એવો થાય કે તમને આપેલી જે વસ્તુ છે એ 4.01 હોઈ શકે, પાછળનો 0 પછીનો અંક ફિક્સ નથી, એટલે અહીંયા અર્ધસૂચક અંકો કેટલા છે તો 2 છે. 4.00 ગ્રામનો મતલબ શું થાય કે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધી તમારી પાસે રહેલી વસ્તુ જે એ પોતે ફિક્સ એટલે કે ચોક્કસ છે, એટલે અહીંયા આપણે અર્ધસૂચક અંકો કેટલા થાય 3 થાય. એનો મતલબ કે ગણિતની રીતે આમ જોવા જઈએ ને કે 4 ગ્રામ અને 4.00 ગ્રામ તો આપણને એવું લાગે કે બોથ આર ઇક્વલ, પણ જો વૈજ્ઞાનિક પદ્ધતિ તેને જોવા જઈએ તો આ કરતાં એટલે કે 4.0 ગ્રામ કરતાં 4.00 ગ્રામ એ વધુ ચોક્કસ સંખ્યા છે. પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન પછી એક જ અંક સુધી આ જે આંકડો આપેલો છે ફિક્સ છે, ચોક્કસ છે, જ્યારે અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધી આ આંકડો ફિક્સ છે. આજે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક અંક પદ્ધતિ અને સાથે સાથે અર્ધસૂચક અંકો જે છે સિગ્નિફિકન્ટ ફિગર્સ એના વિશે કેટલુંક નોલેજ મેળવ્યું છે. જેમ જેમ આપણે વિડીયો લેક્ચરમાં આગળ વધીશું પ્રકરણની અંદર કેટલીક ગણતરી, કેટલીક બાબતો એવી છે કે 100% વિદ્યાર્થીઓને આમાં મજા આવવાની છે. તો આના પછીના વિડીયો લેક્ચર માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું કહું છું કે વધુને વધુ વિદ્યાર્થીઓ આમાં જોડાવ, આ બાબતને સબસ્ક્રાઈબ કરો અને પરિણામે આ નોલેજ વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરી શકાય. થેન્ક યુ.